આવો ધોરણ 9માં અભ્યાસ કરતા બધા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને જનતા વિદ્યાલય જાળિયાના આ વર્ચ્યુઅલ ગુજરાતી ક્લાસથી સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાને, શુભ સવાર. બાળકો, તમારું પાઠ્યપુસ્તક ગુજરાતીનું તમારા હાથમાં હોવું જોઈએ. ન હોય તો લઈ લો, તો જ તમને અંગ્રેજી હોય, ગુજરાતી હોય, સંસ્કૃત હોય, સામાજિક વિજ્ઞાન હોય, અહીંથી જ્યારે અમે ભણાવીએ ત્યારે તમારા હાથમાં પાઠ્યપુસ્તક હોય તો જ તમને ભણવાની મજા આવે અને તમને ઘરે બેઠા એવું લાગે કે અમે ઘરે બેઠા ભણી રહ્યા છીએ. એટલે મારો આગ્રહ છે કે પાઠ્યપુસ્તક હાથમાં લઈ લો. એમાં તમારું 5મું કાવ્ય, 5મું પદ્ય ગુર્જરીના ગૃહ કુંજે એ કાઢો. આજે આપણે એનું સ્વાધ્યાય સમજવાનું છે. એટલે આ 5મું કાવ્ય છે. એટલે દરેક ગદ્ય પદ્યનો એક એક ભાગ આપણે બનાવીએ છીએ સ્વાધ્યાયનો. એટલે આ તમારો 5મો ભાગ બની ગયો. પદ્ય 5 પાર્ટ 5 ભાગ 5. દરેક યુનિટને હું અલગ અલગ પાર્ટનું નામ આપું છું. પહેલું પદ્ય પાર્ટ 1, પછી બીજું ગદ્ય પાર્ટ 2, ત્રીજું પદ્ય પાર્ટ 3, ચોથું ગદ્ય પાર્ટ 4 અને 5મું પદ્ય એટલે પાર્ટ 5. એ તમારું કાર્ય છે ગુર્જરીના ગૃહ કુંજે. તો સૌથી પહેલા પાઠ્યપુસ્તક ખોલી નાખો. એમાં તમે હાથમાં લઈને બેસો, ક્લાસમાં ભણતા હોય એમ. તો સૌથી પહેલા બે વસ્તુ જોવાની. હું તમને કાંઈ કહું છું ને, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. હમણાં યુનિટ કસોટી લખવાની થશે ત્યારે આ બધી વસ્તુઓ આવશે. સૌથી પહેલા જે તે પદ્ય કે ગદ્ય હોય તો લેખક અને પદ્ય હોય તો એના કવિ. તો આ ગુર્જરીના ગૃહ કુંજે તમારું 5મું પદ્ય છે. એના કવિ કોણ છે એનું નામ તમને યાદ હોવું જોઈએ. સુંદરમ. એનું નામ છે સુંદરમ. 5મા પદ્યના કવિનું નામ સુંદરમ. પછી બીજું શું પૂછાય છે એક માર્કમાં? પદ્ય કે ગદ્યનો સાહિત્ય પ્રકાર. તો કયા પ્રકારનું કાવ્ય છે? તો ગીત. શું યાદ રાખવાનું? આ ગીત પ્રકારનું કાવ્ય છે. ગુર્જરીના ગૃહ કુંજે, જેમ સોનેટ, ખંડકાવ્ય, ઉર્મી કાવ્ય હોય ને એમ આ કયા પ્રકારનું કાવ્ય છે એમ યાદ રાખવાનું. તો ગીત પ્રકારનું કાવ્ય છે. આ ગીત છે. કવિ છે સુંદર. રાઈટ? હવે આપણે આગળ ચાલીએ છીએ. સૌથી પહેલા કાવ્યને સમજીએ તે પહેલા એના વૈકલ્પિક પ્રશ્નો અને પ્રશ્નો સમજીએ, એની ચર્ચા કરીએ એ પહેલા આનું જે તમારું સ્વાધ્યાય છે એમાં સૌથી પહેલા શું આવે છે? દરેક કાવ્યમાં, દરેક પદ્ય ગદ્ય બેમાં સમાનાર્થી શબ્દો. તો આ કાવ્યમાં સરખો અર્થ ધરાવતા, સમાન અર્થ ધરાવતા શબ્દો કેટલા છે એને પહેલા આપણે જોઈ લઈએ. તમારે નોંધતા જવાના નોટમાં અને યાદ રાખતા જવાના. પછી ગૃહ કાર્ય કરી મારામાં મૂકવાનું છે. તો પહેલો શબ્દ છે કોકિલ. તમારી ચોપડી જુઓ. કોકિલ શબ્દ છે. કોકિલનો અર્થ થાય છે નર કોયલ. માદા અને નર પક્ષીની જોડ હોય ને એમ જે નર કોયલ છે એના માટે શું શબ્દ છે ગુજરાતીમાં બીજો? કોકિલ. રેડી? બીજો શબ્દ છે ઘનગર્જન. ઘન એટલે વરસાદ અને ગર્જન એટલે ગાજવું તે. તો ઘનગર્જન એનો બીજો શું અર્થ થાય? તો કે મેઘ ગર્જના.
ઘનગર્જન એટલે આકાશમાં વાદળમાં જે વરસાદ ગાજે છે, મેઘ એટલે વરસાદ અને ગર્જના એટલે ગાજવું તે. વરસાદ વીજળી થાય પછી જે ગાજે છે એને શું કહેવાય? તો કે મેઘ ગર્જના. એ શેનો સમાનાર્થી છે? ઘનગર્જન એટલે મેઘ ગર્જના. ત્રીજો શબ્દ આવ્યો છે ઉરતંતે. તંત એટલે કાકણો અને ઉર એટલે હૃદય. ઉરતંતે એટલે હૃદયના કાકણે, હૃદયના કાકણે ઉરતંતે. ચોથો શબ્દ છે કોતર. કોતર શબ્દ તો આપણે સાંભળેલો છે. નદીના પ્રવાહથી બનેલો ઊંડો ખાડો કે બખોલ. જ્યાં નદી વહેતી હોય એ બે બાજુ મોટા મોટા કોતર પડી જાય. જોયે નદીમાં તમે બાબાપુર નદીમાં જોજો, જ્યાંથી નદીનો પ્રવાહ વહેતો હોય ત્યાં બે સાઈડ મોટા મોટા બખોલ જેવા કોતર પડી જાય. સતત નદીનો પ્રવાહ વહેતો હોય એટલે એને શું કહેવાય? કોતર. કોતર એટલે નદીના પ્રવાહથી બનેલો ઊંડો ખાડો અથવા તો બખોલ. રેડી? આગળ ચાલીએ. પૌરુષ. પુરુષ નહીં, પૌરુષ. એનો અર્થ થાય છે પુરુષાર્થન. પૌરુષ એટલે આમ તો ગુજરાતી કરવું હોય એનું તો પૌરુષ એટલે શું થાય? પુરુષ હોય ને, પુરુષ કોઈ પણ માણસ, પુરુષ, સ્ત્રી નહીં, એની અંદર અમુક ગુણો સહજ હોય. કોઈ પણ અને અલગ અલગ પ્રકારે લઈ શકીએ. શારીરિક દ્રષ્ટિએ વિચારો, થોડું બૌદ્ધિક દ્રષ્ટિએ વિચારો, નિર્ણય લેવાની બાબતના વિચારો. બીજું એને વિશાળ અર્થમાં લઈ શકાય. પૌરુષ એટલે તમે અત્યારે આટલું યાદ રાખો, એની વ્યાખ્યામાં ઊંડો નથી જતો હું, તમારી કક્ષા કરતા વધારે છે. પૌરુષ એટલે પુરુષાર્થન. આટલું યાદ રાખજો, લાંબુ નહીં. પછી શબ્દ છે સુફલિત. સુફલિત. સુફલિત એટલે સારા કાપ વાળું. સારા કાપ વાળું એટલે ફળદ્રુપ, જેની અંદર સારામાં સારો પાક લઈ શકાય એવી જમીન હોય એને આપણે ફળદ્રુપ જમીન કહીએ. તો કઈ જમીનમાં સારો સારો પાક લઈ શકાય? તો સારી કાપવાળી જમીન હોય એ જમીન જ ફળદ્રુપ હોય. ટૂંકમાં તમારે આટલું યાદ રાખવાનું છે. સુફલિત એટલે શું? સારા કાપવાળું. સારા કાપવાળું એટલે કેવું? ફળદ્રુપ જમીનને સુફલિત કહેવાય. પછીનો શબ્દ છે વિસરવું. વિસરવું એટલે શું? વિસરવું એટલે ભૂલી જવું, કોઈ વસ્તુને ભૂલી જવી એટલે વિસરવું. આઠમો શબ્દ છે ગૃહ માયા. ગૃહ એટલે ઘર, જ્યાં આપણે રહીએ છીએ, અને માયા એ તરફ લગાવ, મોહ જે શબ્દ વાપરો. ગૃહ માયા એટલે ઘરની માયા કે ઘરની લાગણી. દુનિયાના પડમાં ગયા હોય પણ આપણું નાનું એવું ઘર આપણને દુનિયા આખીમાં યાદ આવે. હવે કદાચ કામ સબબ લંડન કે અમેરિકા ગયા હોય તો જાળિયાનું કે ભંડારીયાનું આપણું નાનું ઘર આપણને ખેંચે. મારે ઇન્ડિયા જવું છે, ઇન્ડિયાથી ગુજરાતમાં જવું છે, ગુજરાતમાંથી ભંડારીયા કે જાળિયા કે પાણીયા જવું છે, પછી મારા ઘરે જવું છે, ફળિયામ જવું છે, મને શાંતિ થાય. એને ગૃહ માયા કહેવાય. ગૃહ માયા એટલે ઘરની માયા કે ઘરની લાગણી. પછી શબ્દ છે, છેલ્લો શબ્દ છે પાનેતર. પાનેતર કોને કહેવાય? તો કે પરણેતર વખતે જ્યારે લગ્નની વિધિ થાય ત્યારે કન્યાને પહેરાવાતું વસ્ત્ર, કન્યાને પહેરાવવામાં આવે લગ્ન વિધિ વખતે આપણી સંસ્કૃતિ પ્રમાણે. એટલે એના માટે શું શબ્દ છે? પાનેતર. પાનેતર એટલે શું? તો કે પરણવાની પ્રક્રિયા ચાલતી હોય, વિધિ ચાલતો હોય એ વખતે કન્યાને પહેરાવવાનું વસ્ત્ર એટલે પાનેતર. 9 શબ્દ સમાનાર્થી આપ્યા છે. એક શબ્દ વિરોધાર્થી આપ્યો છે બાળકો, અને બીજો શબ્દ આપ્યો છે ખુલ્લું. ખુલ્લું ઉપર અનુસ્વાર આવે છે.
તો એનો વિરોધી શબ્દ શું થાય? બંધ. ખુલ્લું તો બંધ, અને પહેલી તો છેલ્લી. આ બે વિરોધી શબ્દો યાદ રાખવાના છે. આટલા તમારે સમાનાર્થી યાદ રાખવાના છે. તમારે ક્યાંય વાંધો આવે નહીં. હવે આપણે આગળ ચાલીએ. હવે વૈકલ્પિક પ્રશ્ન છે બાળકો. એમાં તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો સાચો વિકલ્પ હું વાક્ય વાંચું છું, પુસ્તક તમારા હાથમાં છે એમ માનીને હું પ્રશ્ન વાંચું છું. તો વૈકલ્પિક પ્રશ્નમાં પહેલો પ્રશ્ન, સૂચના તમને ખબર છે. જે સાચો વિકલ્પ હોય, શું લખ્યું છે? પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની કરો. અને પાછું યાદ રાખી પરીક્ષામાં આવડે. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો? થયો નથી. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો? પહેલો, વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે. તો કાવ્યમાં આવે છે કે આ સાંભળ્યો છે, એ સાચું છે. પહેલી પગલી અહીં જ ભરી હતી, એટલે કે અહીંયા જ કવિનો જન્મ થયો હતો એવું કાવ્યમાં આવે છે. તો આવે છે. ભર ઉનાળે તાયપા અહીં સગડીએ અને અમે ભમ્યા અહીંના ખેતરમાં. તો એ, બી અને ડી એ ત્રણેય અનુભવ કવિને થયા છે. તો કયો અનુભવ નથી થયો? કયો વિકલ્પ સાચો? ઓકે, સી વિકલ્પ સાચો. ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ એ ખોટું છે. શિયાળામાં સગડી તાપવાનું, ઉનાળામાં તાપવાનું. કવિ તાપ્યા છે ખરા, પણ શિયાળામાં, અહીંયા ઉનાળો લખ્યો એટલે એ વિકલ્પ ખોટો છે. બીજો પ્રશ્ન, આંખ અમારી ખુલી અહીં પહેલી. કઈને કવિ શું કહેવા માંગે છે? પેલું, જન્મથી આંખ બંધ હતી એમ ના. હવે મોટા થયા એટલે આંખ ખુલી એમ? તો કે ના. બધું દેખાવા લાગ્યું એમ? ના. અહીં જ જન્મ થયો હતો. આંખ અમારી ખુલી અહીં પહેલી એટલે અહીંયા જ અમારો જન્મ થયો હતો. એટલે કયો વિકલ્પ સાચો થયો? તો કે ડી. પહેલામાં સી, બીજામાં ડી. હવે ત્રીજામાં જોઈએ. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? કઈ પંક્તિમાં જોવા મળે છે? પહેલું, અમે ભમ્યા અહીંના ખેતરમાં, એમાં ના. અહીં શિયાળે તાપ્યા સગડીએ, એમાં ના. જીવન જંગે જગત ભયમાં, એમાં હા. કોકિલ સુણી વસંતે, એમાં તો કે ના. જીવન જંગે જગત ભયમાં, એમાં જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ જોવા મળે છે. ત્રીજામાં શું આવે? તો કે સી વિકલ્પ સાચો. હવે ચોથો પ્રશ્ન જોઈએ છે. જીવન રૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? ભારતમાં? ના. ગુજરાતમાં? ના. જંગલમાં? ના. જગતમાં? હા. આખા જગતમાં ભમ્યા હતા. તો સાચો વિકલ્પ શું થાય? તો કે ડી. ચારે ચાર જવાબો યાદ રાખી લેવાના, દરેક કાવ્ય, દરેક પાઠમાં, એટલે તમને આવડી જાય. રેડી? હવે આપણે આગળની એક્સરસાઇઝ કરીએ એ પહેલા હું તમને પ્રશ્નો સમજાવું. એ પહેલા હું તમને જવાબ જે આપીશ. જો આગળનો પ્રશ્ન જુઓ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એટલે તમારે ટૂંકા જવાબ લખવાના છે. 2-3 વાક્યમાં જવાબ લખવાના છે. તેમાં પહેલો પ્રશ્ન કયો પૂછ્યો છે બાળકો? જુઓ, પ્રારંભના એટલે શરૂઆતના, બચપણના
પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શું હતો? કવિનો કેવો અનુભવ હતો બચપણનો, શરૂઆતનો? એનો જવાબ આપણે લખવાનો છે. શું અનુભવ હતો? તમને કવિતા સાથે સાથે ગાતા પણ શીખવતો જાઓ અને આ પ્રશ્નનો જવાબ એ પાસે એમાં આવી જાય એટલે બે કામ, એક કાંકરે બે પંખી મરે. કવિને કેવો અનુભવ થયો? કવિએ પોતાના બચપનના અનુભવો વર્ણવ્યા છે. જો ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે, આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી, વાદળીઓ વરસેલી, ગુર્જરીના ગૃહ કુંજે અમારું. પહેલા અંતરામાં મુખડામાં જ કવિએ કીધું છે કે પ્રારંભમાં કેવા અનુભવ થયા. તો જવાબમાં શું લખવાનું? કવિને પ્રારંભમાં નીચે મુજબના અનુભવો થયા. કવિએ શું લખ્યું છે? ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગુર્જર ભૂમિ પર આવેલું અમારું મકાન, અમારું ઘર સતત મારા મગજ અને મારા હૃદયમાં ગુંજે છે, સતત મને યાદ આવે છે. શું કામ? કવિ કહે છે આ એ જ ઘર છે કે જ્યાં મારી આંખ ખુલી, મતલબ મારો જન્મ થયો. આ એ જ ઘર છે જ્યાં હું જન્મ્યો, આ જગતમાં આવ્યો. અને આ એ જ ઘર છે જ્યાં કવિએ સૌથી પહેલી પગલી ભરી, ડગલી ભરી. કવિ ચાલતા શીખા, જેમ આપણે આપણા ઘરમાં ચાલતા શીખા, એમ પોતાના બચપનની વાત કવિ આ કાવ્યમાં કરે છે. એવા ગૃહની મને બહુ માયા છે કે જ્યાં મારો જન્મ થયો, જ્યાં મેં પાપા પગલી કરતા શીખી. અને આ એ જ ઘર છે જ્યાં નાના બાળકમાંથી કવિ કહે છે હું યુવાન થયો, મોટો થયો, સમજણો થયો. આ કવિના પ્રારંભના અનુભવો છે કે આ મકાનમાં કવિ જન્મા, આ જ મકાનમાં, આ જ ભૂમિમાં કવિ ચાલતા શીખા, પાપા પગલી કરતા શીખા. અને આ જ મકાનમાં કવિ કહે છે હું યુવાન થયો. કવિ યુવાન થયા એ પોતાના પ્રારંભના અનુભવો કવિ આપણી સાથે વહેંચે છે. એમ તમારે જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન છે કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો. કવિને પોતાનું વતન કેવું વાલો છે, કેટલું વાલો છે? તો પહેલી પંક્તિમાં કવિ કહે છે ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન કુંજે કુંજે. અત્યારે કવિ કે અમે મોટા થઈ ગયા છે, પણ એ મકાનમાં, એ ઘરમાં જે સમય પસાર કર્યો છે એનો ગુંજારાવ, એનો કલરવ હજી અમારા હૃદયમાંથી ને મગજમાંથી જાતો નથી. અમને સતત એ ઘર યાદ આવે છે. અમને હૃદયથી ખૂબ એક ગૃહ પ્રત્યે માયા છે, ગૃહ માયા છે. આખું જગત ભયમાં, પણ અમારું આ ઘર, આ વતનની ભૂમિ એ કવિને ક્યારેય ભૂલાતી નથી. પ્રશ્ન એમ છે કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો. કવિને વતન પ્રત્યે પ્રેમ છે એ કેમ કહી શકાય, શેના આધારે કહી શકાય? તો કવિ કહે છે આ ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે, આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી, વાદળીઓ વરસેલી. આગળ કવિ ગણાવે છે શું કામ કવિને વતન વાલું છે એમ કેમ કહી શકાય? કવિ પોતાના જૂના સ્મરણોને વાગોળે છે, યાદ કરે છે.
અહીં શિયાળે તાપ્યા સગડી અને કોકિલ સુણી વસંતે અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણઝણતા ઉરકંતે ગુર્જરીના ગૃહ કુંજે અમારું. કવિ કહે છે અહીંયા શિયાળે સગડી તાપ્યા, અહીંયા જ કોકિલ એટલે કે કોયલના ટવકા સાંભળ્યા, અહીંયા જ પેલા વરસાદની ધારને ઝીલી, અહીંના ખેતરમાં ભમ્યા, અહીંના નદીઓ અને ડુંગરના કોતરમાં અમે રેખડા, નદીઓમાં નાયા, રેતીમાં આળોચ્યા, એટલે આ ભૂમિ અમને યાદ આવે છે. કવિને વતન પ્રત્યે પ્રેમ છે એ આ બધી પંક્તિઓમાં પ્રગટ થાય છે. કવિ પોતાના સ્મરણોને, વતનના સ્મરણોને, ભીના સ્મરણોને વાગોળે છે. એના આધારે આપણે કહી શકીએ કે કવિનો વતન પ્રેમ કેટલો પ્રબળ છે એમ તમારે યાદ રાખવાનું. પછી લાંબા પ્રશ્નો છે બાળકો, છેલ્લા 2. એમાં પહેલો પ્રશ્ન જુઓ. હવે તમને કહેવામાં આવ્યું છે તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો. તમે કવિની જેમ નાના બાળક છો, તમે અલગ અલગ ગામમાં રહો છો, કોઈ સણોસરાના બાળકો છો, કોઈ જાળિયાના છો, કોઈ ભંડારિયાના છો, કોઈ કેરાળાના છો, અને તમે ગામડામાં રહો છો. હે મોટા ફળિયાવાળા ચોખા, દૂધ, ઘીના ખોરાક છે, સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણ છે, ચોખ્ખી હવા છે, જ્યાં કવિ ઉછરા છે એવા જ ઘરમાં તમે પણ મા બાપની સાથે ઉછરી રહ્યા છો. તો કવિએ પોતાના અનુભવ લખ્યા છે કે આ વતન પ્રેમ અમને છે. શું કામ? કે અહીંની નદીઓમાં નાયા, નદીઓની ડુંગરના કોતરમાં અમે મિત્રો સાથે રેખડા, શિયાળામાં આ મિત્રો સાથે બેસીને, ઘર સાથે બેસીને સગડી તાપ્યા, અહીંયા કોકિલ એટલે કે કોયલના ટવકા સાંભળ્યા, અહીંયા પાપા પગલી કરતા શીખ્યા, અહીંયા જ યુવાન થયા, અહીંયા જ સમજણા થયા. એ પોતાના વતન પ્રેમ શું કામ છે એ બતાવવા માટે કવિ આપણને પોતાના બચપનના સ્મરણો કહે છે. આવા કારણે આ ભૂમિ સાથે અમારો પ્રેમ છે, અમારો લગાવ છે, એટલે અમને અમારી આ ધરા ગમે છે, આ ભૂમિ ગમે છે. કોઈ પણ બાળકને, હું હોય કે તમે, જ્યાં તમારો જન્મ થયો છે, જે તમારું વતનનું ગામ છે, વતનનું ઘર છે, એની માયા, એનો મોહ, એનો પ્રેમ, એના તરફની લાગણી ક્યારેય ન છૂટે. તમે ગમે એવડા મોટા વ્યક્તિ બની જાઓ, ગમે એના પૈસા પાત્ર બની જાઓ, પણ તમને હંમેશા તમારો જે ઘરમાં જન્મ થયો છે, જે તમારી વતનની ભૂમિ છે, એ યાદ આવે, આંખ ભીની થઈ જાય અને દોડીને તમે વતનમાં આંટો મારવા આવો વતનનો પ્રેમ હોય છે. તો તમારો એકાદો આવો અનુભવ, જેમ કવિએ પોતાના અનુભવ લખ્યા છે, એમ તમે અત્યારે મોટા થઈ ગયા છો, 9મા ધોરણમાં ભણો છો, તો તમારો બચપનનો કોઈ આવો સરસ મજાનો એક અનુભવ હોય તો એ અનુભવ તમે લખો. તમારા વતનનો સરસ મજાનો અનુભવ તમને કયો કયો છે એ લખો, નોંધો તમારી ભાષામાં. અને છેલ્લો પ્રશ્ન છે, કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. આપણું રાજ્ય એટલે ગુજરાત, ગુજરાત એટલે ગુર્જર ભૂમિ, ગુર્જર ભૂમિનું મહત્વ દર્શાવતા કયા કયા મુદ્દા કાવ્યમાં કવિએ નોંધ્યા છે? તો ગુર્જર ભૂમિની વિશેષતાઓ કઈ કઈ છે? કવિને પહેલા તો આ ગુજરાતની ભૂમિમાં, કવિ ગુજરાતની ભૂમિને કેવી ભૂમિ ગણે છે? તો કવિ ગુજરાતની ભૂમિને ગૌરવવંતી ભૂમિ ગણે છે. શું કામ ગૌરવવંતી ભૂમિ ગણે છે? હું મુદ્દા નોંધું છું. કવિ એમ કે છે ગુજરાતનો પ્રાકૃતિક
ગુજરાતનો સાંસ્કૃતિક આ બે વારસા, ગુજરાતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો કેવો છે? તો કે અદ્ભુત છે. એટલે કવિને ગુર્જર ધરા ગમે છે. એટલે કવિ ગુર્જર ધરાનું મહત્વ પોતાના કાવ્યમાં આપણને સમજાવે છે. હવે આમાં બે શબ્દો વાપર્યા, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. આપણી ગુજરાતની જે ભૂમિ છે એનો જે પ્રાકૃતિક વારસો છે એ અદ્ભુત છે. અદ્ભુત નદીઓ છે, અદ્ભુત જંગલો છે, અને સાંસ્કૃતિક વારસાની વાત કરો તો અદ્ભુત મહેલો છે, અદ્ભુત વાવ છે. આ બે વારસા, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બે વારસા છે એ ગુજરાતના સમૃદ્ધ છે, અદ્વિતીય છે, અદ્ભુત છે. તો કવિએ ગુજરાતની ભૂમિનું ગૌરવ કરતા એમ કીધું છે કે આવી ગૌરવવંતી ભૂમિ કે જેનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંને વારસાઓ શ્રેષ્ઠ છે, જે ભૂમિએ અનેક સપૂતોને જન્મ આપ્યો છે. ગાંધી જેવા સપૂતો, મહાન નેતાઓ અને મહાન વ્યક્તિઓ ગણવા બેસીએ તો ગણાય નહીં એટલા મહાન વ્યક્તિઓ ગુજરાતની ભૂમિએ દુનિયાને આપ્યા છે. અલગ અલગ ક્ષેત્રમાં, પછી વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, સાહિત્યનું ક્ષેત્ર હોય, રાજકારણનું ક્ષેત્ર હોય, આઝાદીનું ક્ષેત્ર, તમે કોઈ પણ ક્ષેત્રને પકડો તો અદ્ભુત કામ કરનાર મહાન વ્યક્તિઓને ગુજરાતની ભૂમિએ જન્મ આપ્યો છે. અને પ્રાકૃતિક વારસો ગુજરાતનો તપાસો તમે, હું બધા નામ ન ગણાવી શકું. કેટલી નદીઓ, સમુદ્ર, સૌથી મોટો ગૌરવવંતી ભૂમિમાં જન્મ લેવાનો કવિ સુંદરમને ગર્વ છે, આનંદ સહ ગર્વ છે. એમ કવિ કહે છે કે આવી ભૂમિમાં મારો જન્મ થયો એનું મને ગર્વ છે, મને અભિમાન છે. એટલે આ રીતે કવિ ગુર્જર ભૂમિના ગાન ગાય છે. બરોબર? પછી નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વસેલી. એટલે અહીં આંખ અમારી ખુલી અહીં પહેલી એટલે અહીં અમારો જન્મ થયો. અહીંયા પાપા પગલી કરતા શીખ્યા, જે નાનું બાળક શીખે છે હું પણ શીખ્યો, અને અહીંયા સમજણો અને યુવાન થયો. આ એ ભૂમિ છે કે જ્યાં મેં મારા બચપનના સોનેરી અને સરસ અદ્ભુત દિવસો વ્યતીત કર્યા છે. હજી આગળ 2 મિનિટનો સમય છે, કાર્ય ગાતા શીખી જાઓ. કવિ આગળ કહે છે, કેવું સરસ ગણાવે છે, તમે ખાલી કાવ્ય સાંભળશો ને તોય તમને કવિતા સમજાઈ જશે. આનો આગળનો વિડીયો તમે બનાવેલો છે, બાકી જોશો કવિતા સમજાઈ જશે. આ તો ખાલી સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે છે, છતાંય તમને સમય છે તો ગાઈ દો. કવિ કહે છે, અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં, નદીઓમાં નાયા અને આવો ત્યાં, કુદરત પાનેતરમાં, ગુર્જરીના આ ગૃહ કુંજે મારું. પછી શું કે ખબર છે? અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા, વિશ્વવાણીને સુફલિત કરવા, નસ નસથી રસ અર્પ્યા, ગુર્જરીના ગૃહ કુંજે મારું. આ રીતે ગાતા સમજો, ગાતા ગાતા કવિતા આવડી ગઈ. અમે અહીં રોયા અને કલોન્યા, અહીં ઉઠ્યા પડછાયા, જીવન જંગે જગત ભના પણ, વિસર્યા નહીં ગૃહ માયા,
આ ગુર્જરીના ગૃહ કુંજે અમારું. આ ગૃહ કુંજે હજી અમારું હૃદય ધબકે છે. વારંવાર અમે આ ભૂમિ યાદ આવે છે. છેલ્લે તો કવિ એમ કહી દીધું કે આ એ મકાન છે જ્યાં રોયા બચપણમાં નાના હતા, રોયા અને કલોલ્યા, અહીંયા જ ઉઠા, અહીંયા જ પછડાયા, અહીંયા પડ્યા, અહીંયા છોલાણા. આખું જગત ભયમાં. આટલા જીવનમાં ઘણો બધો દુનિયાનો વિસ્તાર કરી લીધો, આખું જગત ગમી લીધું, પણ ગમે ત્યાં ગયા, ગમે એવડી સિદ્ધિ હાંસલ કરી, પણ અમારું જે આ ગુર્જર ભૂમિ પર આવેલું જે ગૃહકુંજ છે, અમારું ઘર છે, એની માયા ક્યારે વિસારી શક્યા નહીં. એને આજે પણ કવિ કહે છે અમે ભૂલી શક્યા નથી. છેલ્લી કડીમાં કહે છે, જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા ગુર્જરીના. આ ગૃહ કુંજે અમારું. પોતાનો વતન પ્રેમ, પોતાનો જ્યાં પોતાનું બચપણ વીત્યું છે એવું ગૃહ કુંજ કહે છે. એની માયા તરીકે છે અમે ક્યારે ભૂલી શક્યા નહીં. તમે પણ નહીં ભૂલી શકો. જ્યાં તમારો જન્મ થયો છે, જ્યાં તમે મોટા થયા છો, જ્યાં તમે યુવાન થયા છો, ત્યાં ક્યાં ઠેસ આવે તમને ખબર છે. એ કુદરતી લગાવ આપણા વતન પ્રત્યે અને આપણા ઘર પ્રત્યે હોય છે. એ દુનિયામાં ગમે એટલું હાંસલ કરી લો, ગમે ત્યાં પહોંચી જાઓ, એ માયા ક્યારે ભૂલાતી નથી. મને કે તમને કે કોઈને પણ તમારા ઘરની માયા એ તમને ખેંચે છે. અહીંયા આવો, અહીંયા આવો. આવું મોટા થશો, તમારું વતન જ્યારે તમે છોડશો ત્યારે આવો અનુભવ તમને પણ થશે. બાળકો અહીંયા 5મો કાવ્ય ગુર્જરીના ગૃહકુંજે એ હું એનું સ્વાધ્યાય ભાગ 5 પૂર્ણ કરું છું. આવતીકાલે 6ઠ્ઠા ભાગમાં આગળના યુનિટમાં ફરી મળીશું. ત્યાં સુધી આજનું કામ પૂર્ણ કરું છું. બધા જવાબો મેં તમને ટૂંકમાં સમજાવ્યા છે. સવિસ્તાર આખા જવાબો લખવાનો સમય ન રહે એટલે મેં તમને એના અંશો સમજાવ્યા છે બાળકો. હવે આ ટૂંકા અને લાંબા એ જે જવાબો છે એ શાંતિથી વાંચી જજો અને તૈયાર કરી નાખજો. પરીક્ષામાં તમને આ આવડે છે. બરોબર? અહીં મારી વાત પૂર્ણ કરું છું. આવજો બધા. આવતીકાલે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.